महाशिवरात्रि रुद्राक्ष महोत्सव 2025 अंतर्गत आयोजित जीव ने शिव तरफ गति करावती मोक्षदायी शिव महापुराण कथा तृतीय दिवसे मारा वडीलो मारी माताओं बंधुओं संगीतकार बंधु विद्वत ब्रह्म समाज અને આ યજ્ઞ કરવાના વિદ્વાન બ્રાહ્મણો અને મારા ભ્રાતા જેનું સાનિધ્ય સતત અને સંતત છે એવા પ્રાતસ્મરણીય પૂજ્યપાદ પંકજભાઈ વ્યાસ સહિત આપ સર્વનું આ કથા મંડપમાં હાર્દિક સ્વાગત અભિવાદન. ગઈકાલે આપણે દિવ્ય વાતો કરી, પણ વાતો કરતા કરતા ક્યાં સમય જતો રહે છે ખબર પડતી નથી. એટલે પછી મેં અમારા સંગીતકાર મિત્રોને ભાઈઓને વાત કરી કે આપણું આ રહી ગયું. મને કીધું કે હોતા હે હો નહીં ગયું, રહી જાય તો રહી જવા દો, પણ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. તમને મજા આવે છે? કારણ કે મારા શ્રોતા 36 લાખ રુદ્રાક્ષના શિવલિંગજી છે. તમે તો નિમિત્ત માત્ર છો. જ્યારે પણ શિવરાત્રિની કથા હોય ત્યારે મારું લક્ષ્ય, મારું ધ્યાન અને ધ્યેય ભગવાન મહાદેવ હોય છે. પણ જાજરમાન શ્રોતાઓથી ભરેલો આ ભવ્ય કથા મંડપ, ભવ્ય કથા મંડપ એટલા માટે કહું છું કે પરમ ભક્ત હૃદય હંસાબા જેવા અસુખ્ય શ્રોતા નિર્મળ ભક્તિથી બેઠા છે. હંસાબેન બાબુસિંહ પઢિયા એક માવડી નિર્મળ એની આંખમાં જોયું કે અમી વર્ષા અમારા ગામની માતા છે. અને પહેલા ગ્રામ દેવતા એ સ્થાન દેવતા, પછી ગ્રામ દેવતા. તદુપરાંત જેના હૃદયમાં નિરંતર ભક્તિનો પ્રવાહ સ્ખલિત વહે છે એવી મારી માતાઓ અપર્ણાબા વેરાવળ, જેને સોમનાથના શું કહેવાય કે એની આરતી, એની ધજા નું દર્શન કરીને જે મોટા થયા, અને જે કાશી વિશ્વનાથમાં જેને જાજરમાં વૈભવી જીવન જીવ્યા છે. એનો વધારે સમય બાબા વિશ્વનાથના સ્થાનમાં, અત્યારે નિવૃત્તિ કયો કે ઉત્તરાવસ્થા કયો, સોમનાથ વેરાવળમાં. ચેતનાબેન, જાસ્મીનાબેન, હંસાબેન, ધનુબા, ભાનુબા, અમારા ચીબુ બાપા. મેં કીધું પહેલા દિવસે કે આ કથા હું મારા મિત્રોને નવાજીશ. કારણ કે સાહેબ, આવડી મોટી યાત્રા એકલા પંડે કેમ થાય? આમાં આપના બધાના હાથ છે ને, એટલે આવડા ભવ્ય સત્કાર્યો ભગવાનની કૃપાથી થાય છે. તમારો પિસ્કરીનો સમાજ યોગેશભાઈ આપણે કોઈને જોયા છે, આખું ગામ હિલોળું ચડી ગયું સાહેબ. રમેશભાઈ, બાબુભાઈ સહિત